હાય ગાઈઝ, નમસ્કાર, જય હિન્દ, વેલકમ બેક, વેલકમ ટુ ધી ઓજે સ્ટડી ગુજરાત. મારું નામ છે પરેશ દારવિયા. સ્વાગત છે તમારું ઓજે સ્ટડી ગુજરાતની અંદર. કંડક્ટરની મેરિટની ઘણા બધા ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે. એક્ઝામની પ્રિપેરેશન તો સ્ટાર્ટ કરવી છે, પરંતુ મેરિટમાં નામ આવશે કે નહીં, તો મેરિટ ક્યારે આવશે એના વિશે ચર્ચા કરીશું. કયા ઉમેદવારોએ અત્યારથી જ જે કંડક્ટરની ભરતી છે એના માટેની એક્ઝામની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવી જોઈએ. આ ઉપરાંત કયા કયા સબ્જેક્ટમાં વધારે ભાર દેવો જોઈએ, કેટલા ગણા ઉમેદવારોને બોલાવશે શરતી 1 અને શરતી 2 માંથી ટોટલ જગ્યાઓ કેટલી થશે, બધી જ વ્યવસ્થિત વાત કરીશું આ ક્લાસમાં. વિડિયોને લાઈક કરી તમારા સાથી વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેશો. પહેલી બાબત તો મેરિટ ક્યારે આવશે, આ આપણે એક મૂંઝવતો અને હળહળતો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતની વાત કરીએ મેરિટની, તો મેરિટ ચૂંટણીના રિઝલ્ટ પછી આવશે. એટલે કે ચૂંટણીનું રિઝલ્ટ, આચાર સંહિતા પૂરી થઈ જાય 4 જૂને આચાર સંહિતા પરિપૂર્ણ થાય છે, આપણે બધા જાણીએ છીએ. તો મારા મત મુજબ 20 થી 22 જૂનની અંદર કંડક્ટરની પરીક્ષાનું મેરિટ આવી જશે. બરાબર છે. 20 થી 22 જૂનના સમયગાળા દરમિયાન, એટલે કે 4 જૂન પછી 15-17 દિવસે તમારું મેરિટ જાહેર થઈ જશે. જેવું તમારું મેરિટ જાહેર થશે વિદ્યાર્થી મિત્રો, અને આ છે એ મેરિટની તારીખ છે, અને આ શું છે, મેરિટની તારીખ આની આજુબાજુ હોઈ શકે, સંભવિત તારીખ છે. જેવી મેરિટની તારીખ જાહેર થશે એને અને પરીક્ષાને સમયગાળો કેટલા દિવસનો હશે સાહેબ, એક આ પણ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે. કેમ કે જે લોકોને હજી કન્ફ્યુઝન છે કે મારું નામ આવશે કે નહીં, એવા લોકોએ પ્રિપેરેશન સ્ટાર્ટ ન પણ કરી હોય, તો મેરિટ અને પરીક્ષા વચ્ચે 1.5 મહિનાનો તમને સમયગાળો આપશે. અને કેટલા મહિનાનો? 1.5 મહિનાનો સમયગાળો આપશે. બરાબર છે, પ્રિપેરેશન સ્ટાર્ટ કરવા માટે. હવે સાહેબ, ડ્રાઈવરમાં આટલો બધો સમયગાળો નહોતો આપ્યો, કેમ કે એની અંદર સંખ્યાઓ ઓછી હતી, આની અંદર સંખ્યાઓ વધારે છે. કેટલી સંખ્યાઓ? તો કે 3400 જેટલી જગ્યાઓ મંજૂર કરેલી હતી. એમાંથી શરતી 1 અને શરતી 2 મુજબ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, શરતી 1 અને શરતી 2 મુજબ આ બંને થાય અને લગભગ 2300 જેટલી જગ્યાઓ મંજૂર થયેલી છે. 2300 જગ્યાઓ પર ભરતી આવશે, અને 2300 ના 15 ગણા ઉમેદવારોને એક્ઝામ, લેખિત એક્ઝામ આપવામાં આવશે. એટલે કે 2300 ના 15 ગણા જે ઉમેદવારો છે એ લેખિત પરીક્ષા આપી શકશે. એટલે 15 ગણા એટલે વિદ્યાર્થી મિત્રો લગભગ 34500 વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં આવશે. જે લોકોને એસટી હોય તો ઓબીસી હોય, એસસી એસટી હોય કે જનરલ કેટેગરીમાં આવતા હોય, એ લોકોને 70% ની આજુબાજુ હોય, 68 થી 70% જે વિદ્યાર્થી મિત્રોને હોય 10માની અંદર, એ લોકો પરીક્ષાની તૈયારી સ્ટાર્ટ કરી દેશે, કોઈની પણ રાહ જોયા વગર. બરાબર છે, એને કોઈની પણ રાહ જોવાની જરૂર નથી. એ લોકોને પરીક્ષા આપવામાં આવશે અને એ લોકો 34500 માં હશે જ. એટલે એ વિદ્યાર્થી મિત્રો તૈયારી સ્ટાર્ટ કરી જ દે. બરાબર છે. તો મેરિટ તમારું લગભગ 20 થી 22 જૂનની અંદર આવશે. 2300 જગ્યાઓ પર ભરતી આવશે. આના 15 ગણા એટલે વિદ્યાર્થી મિત્રો 34500 જેટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે. 70% ની અંદર આજુબાજુ હોય એટલે 68 થી 72, 70 જે વિદ્યાર્થી મિત્રોને પર્સન્ટેજ થાય છે, એ લોકો અત્યારથી જ તૈયારી સ્ટાર્ટ કરી દો. કેમ કે પછી 1.5 મહિનાના સમયગાળાની અંદર વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવી થોડીક મુશ્કેલી પડે છે. બરાબર છે. હવે જે લોકોને રિવિઝન કરવું છે અથવા તો 1.5 મહિનાના સમયગાળામાં પરીક્ષાની તૈયારી કરવી છે, એ લોકો ઓજસ સ્ટડી નામની એક એપ્લિકેશન છે, આપણી એપ્લિકેશન છે, ડાઉનલોડ કરી લેશો. જ્યાંથી તમને પૂરેપૂરી પ્રિપેરેશન કરાવવામાં આવશે. જો કોઈને પણ કાંઈ પણ ડાઉટ છે તો આ નંબર પણ તમને આપેલો છે, આ નંબર ઉપર મને મેસેજ, WhatsApp મેસેજ પણ કરી દેશો. જ્યાંથી પણ તમને માહિતી મળવા પાત્ર છે. આપણે વિદ્યાર્થી મિત્રો જેવું મેરિટ આવી જાય ને એટલે એક બેચ સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છે, અને એનું નામ છે રિવિઝન બેચ, જેમાં બધા જ સબ્જેક્ટનું મસ્ત રિવિઝન થઈ જશે. જેની પ્રાઇસ માત્ર ને માત્ર 999 રૂપિયા રાખવામાં આવશે. તમારે માત્ર 999 રૂપિયામાં વિદ્યાર્થી મિત્રો પ્રિપેરેશન, રિવિઝન કરવું હોય કે પહેલેથી જ પ્રિપેરેશન કરવું હોય તો તમામ બાબતોની એની અંદર તમને સોલ્યુશન, આ ઉપરાંત 30 જેટલા મોડેલ પેપર પણ તમને આપવામાં આવશે.
કેટલા મોડેલ પેપર? 30 જેટલા મોડેલ પેપર પણ તમને આપવામાં આવશે. એની પણ તમે ઘરે બેઠા પ્રેક્ટિસ કરી શકો છો. ડેઈલીના તમને 2-3 કલાકના લાઈવ ક્લાસ જોવા મળશે, રેકોર્ડ ક્લાસ જોવા મળશે, પીડીએફ મટીરીયલ મળશે, 30 જેટલા મોડેલ પેપર મળશે, માત્ર ને માત્ર 999 રૂપિયામાં. રજીસ્ટ્રેશન કરવું હોય તો તમારે 9327880065 નંબર ઉપર તમારું નામ, તમે કયા જિલ્લામાંથી બિલોંગ કરો છો તે, અને વિદ્યાર્થી મિત્રો તમે પ્રિપેરેશન શેના માટે કરવા માંગો છો એવું નામ લખી અને એક WhatsApp મેસેજ કરવાનો રહેશે. એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો જી. ત્યાંથી ફ્રી ક્લાસ MCQ સ્વરૂપે પણ અહીંયાથી મળવાપાત્ર થશે. સાહેબ આનો સિલેબસ શું છે? તૈયારી તો સ્ટાર્ટ કરવી છે, પણ સિલેબસ શું છે, ક્યાંથી તૈયારી સ્ટાર્ટ કરવી એ જ ખબર નથી તો શું કરીશું? બરાબર છે. તો આનો વિદ્યાર્થી મિત્રો સિલેબસની ચર્ચા કરીએ. ગુજરાતનો ઇતિહાસ છે, યાદ રાખજો. હું તમને જેટલા મુદ્દાઓ કહું છું ને એટલા મુદ્દાઓ તમે બરાબર પ્રિપેર કરી લેશો જી. ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, આ ગુજરાતનો ઇતિહાસ છે. તમને 50 માર્કનું પહેલા લખાવી દઉં છું. ગુજરાતનું ભૂગોળ, કરંટ અફેર, સામાન્ય જ્ઞાન. બરાબર છે. ગુજરાતની ભૂગોળ, પછી છે કરંટ અફેર, પછી ગુજરાતી છે, પછી અંગ્રેજી છે, ઇંગ્લિશ છે, પછી ગણિત છે. ગણિત અને રીઝનિંગ નોર્મલ પ્રશ્ન પૂછે, બરાબર છે. ગણિત અને રીઝનિંગ છે, આ બધાના નોર્મલ પ્રશ્ન પૂછે. અહીંયા સામાન્ય જ્ઞાનનો એક મુદ્દો પણ લખી લઉં. સામાન્ય જ્ઞાન, જેને આપણે જીકે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો, સામાન્ય જ્ઞાન. બરાબર છે. આમાં 10 માર્કનું ગુજરાતી હશે, 10 માર્કનું અંગ્રેજી હશે, ગણિત અને રીઝનિંગ બંને થઈને 10 માર્કનું હશે. 30 આ થયો અને આ 4 મુદ્દા ભેગા થશે ને વિદ્યાર્થી મિત્રો તો આના 20 માર્ક આના હશે, યાદ રાખશો જી. બરાબર છે. ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, કરંટ અફેર અને સામાન્ય જ્ઞાનના 20 માર્ક, ગુજરાતી ગ્રામર અને ભાષા 10, ઇંગ્લિશ ગ્રામર અને ભાષા 10, ગણિત અને રીઝનિંગના 10 માર્ક. આ વાત થઈ 50 માર્કના પેપરની. બાકીના 50 માર્ક છે એ વિદ્યાર્થી મિત્રો એની ચર્ચા કરીએ કે બાકીના 50 માર્ક કયા વિષયો એમાં પૂછશે. તો બાકીના 50 માર્ક છે એની અંદર શું આવશે? તો કે એમાં કમ્પ્યુટર વિદ્યાર્થી મિત્રો 20 માર્કનું આવશે ખાલી. કમ્પ્યુટર, આ કમ્પ્યુટર છે એ કેટલા માર્કનું છે? 20 માર્કનું. તો કમ્પ્યુટર એટલે આ સબ્જેક્ટ ઉપર વધારે ભાર દેવાનો, વધારે ફોકસ કરવાનો. બરાબર છે. પછી નિગમની માહિતી છે, પ્રાથમિક સારવાર છે, નિગમની માહિતી હોય, નિગમની માહિતી, પછી પ્રાથમિક સારવાર હોય, પછી બધા એક્ટ હોય, નિયમો. બરાબર છે. એક્ટ જેને આપણે શું કહીએ છીએ? નિયમો કહીશું. પછી પ્રાથમિક સારવાર આવે, પ્રાથમિક સારવાર આ પણ આવશે. પછી ફરજો આવે છે, બરાબર છે હે ને? ફરજો આવે છે, રોડ સેફટી અને અમુક દાખલા આવે છે. રોડ સેફટી, આ રોડ સેફટી છે ને એ રોડ સેફટી વિદ્યાર્થી મિત્રો 10 માર્કની હોય છે અને અમુક દાખલા પણ આવે છે. બરાબર છે. અમુક દાખલા પણ ગણવાના આવતા હોય છે. આ ખાસ યાદ રાખજો. પ્રાથમિક સારવાર 10 માર્કની છે, આ 10 માર્કનું છે, 10 માર્કનું આ છે, 20 માર્કનું આ છે, અને આ 4 મુદ્દા, આ 4 મુદ્દા છે ને, આ 4 મુદ્દા એ પાછા 10 માર્કની અંદર છે. નિગમની માહિતી, નિયમો, ફરજો અને દાખલા. આ 10 માર્કનું, 20 માર્કનું કમ્પ્યુટર, પ્રાથમિક સારવાર 10 અને 10 આના. આમ થઈને આના પણ 50 માર્ક આમ મળી અને ટોટલ 100 માર્કની એક્ઝામ લેવાશે. બીજું કે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન લેવાશે? તો આ પરીક્ષા તમારી ઓફલાઈન લેવામાં આવશે. મેજોરિટી ઓફલાઈન જ લેવાશે. બરાબર છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હતા કે ક્યારે પરીક્ષા આવશે, તો તમારું સચોટ માહિતી મળી ગઈ. એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો તમારો મોબાઈલ નંબર નાખી ઓટીપી નાખીને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો છે, જ્યાંથી તમને મટીરીયલ આ ઉપરાંત ક્લાસ પણ મળવા પાત્ર છે. આજનો ક્લાસ આપણે અહીંયા સુધી રાખીએ.
ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. ગુડ બાય, ટેક કેર.